મિત્રો મહાબળેશ્વરની અંદર જો રાતના 12 વાગે તમને સૂપ પીવાની ઈચ્છા થાય, ફૂલ ઠંડીની અંદર ગરમા ગરમ સૂપ પીવાની ઈચ્છા થાય, એટલે મંચાઉ સૂપ જેમ થોડુંક સ્પાઇસી, થોડુંક તીખું, થોડુંક આદુ, થોડુંક લસણવાળું સૂપ પીવાની મન થાય તો તમે શું કરો? તમે કાંઈ ન કરો. તમારે સૂપ પીવાની ઈચ્છા થાય ને તો જો આવી રીતના અહીંયા છે ને, અહીંયા તાપણું ચાલુ હોય ને એ તાપણાનો મોજ લેતા લેતા પ્રાચીને આજે મંચાઉ સૂપની ઈચ્છા થઈ. મંચાઉ સૂપની ઈચ્છા એટલે થઈ છે કેમ કે હું જેકેટ નહીં કઈ લાવી નથી, કેમ કે હું ત્યાંથી છે ને મુંબઈથી એમ જોઈને આવી હતી, ટેમ્પરેચર 22 ડિગ્રી, એટલે મેં જેકેટ લીધા નહીં અને હવે 12 વાગે મને ફૂલ ઠંડીમાં સૂપ પીવાનું મન થયું છે. એટલે હું બધાના જો શું કહેવાય ને, આપણી આ નૂડલ્સ, ફ્રાઈડ નૂડલ્સ, એમ ફ્રાઈડ નૂડલ્સ છે, સાથે મંચાઉ સૂપ આવ્યું છે અમારું, એટલે ફ્રાઈડ નૂડલ્સ બધાને સર્વ કરશે આજે પ્રાચી. અને રાતના 12 વાગે મિત્રો આ પ્રણવભાઈ ધબધબાટી ન બોલે, આવી વસ્તુની એન્જોય કેવું કામ, તમને મજા કેવી આવે છે? આ તો હાઈ લેવલનું એન્જોયમેન્ટ થઈ ગયું. હા, આવું એન્જોયમેન્ટ તો કદાચ સલમાન ખાન ને ઘરે નહીં આવતું હોય. એ લોકો તો સુઈ ગયા 12 વાગે. ઈ તો વાત છે ને, આપણે અહીંયા આવી ફૂલ ઠંડીમાં તાપણું કરીને મંચાઉ સૂપનો આનંદ લઈએ છીએ. તો પછી એમ વિચાર કરો કે સલમાન ખાન કરતા આપણે ચડિયાતા થઈ ગયા ને. 100%. એટલે મિત્રો અત્યારે મહાબળેશ્વરની અંદર પરમ રિસોર્ટની અંદર રોકાણા છીએ, એટલે ત્યાં અત્યારે મંચાઉ સૂપનો અત્યારે આનંદ લઈએ છીએ. મિત્રો જો તમારે ખાવું હોય, મંચાઉ સૂપ પીવું હોય તો પરમ રિસોર્ટની અંદર આવો. અત્યારે હું તો જો આ મારું મંચાઉ સૂપ એન્જોય કરું છું, અને અમારે આજે અત્યારે થોડી નિંદરમાં આવી છે, કારણ કે આજે ઈ બપોરે મોડી સૂતી, અત્યારે જાગે છે. ઈ જાઓ આપણા માટે હો ભાગ્ય કહેવાય કે આજે 12 વાગ્યા સુધી જાગે છે, બાકી એમાં 9 વાગે ઢીમ ઢળી ગયા હોય. 100%. એટલે મિત્રો અત્યારે પરમ રિસોર્ટની અંદર ફૂલ તાપણાની અંદર રાતના 12 વાગે અમે મંચાઉ સૂપનો આનંદ લઈએ છીએ. પણ આ રિસોર્ટ મેં હજી તમને રાતનો વ્યૂ નથી બતાવ્યો. અહીંયા જે આ રિસોર્ટ છે ને એની ખાસિયત એ છે કે દિવસે તો તમને ગ્રીનરીનો એનો લાહવો મળે, પણ રાતના જે આનો વ્યૂ આવે ને, આ વ્યૂ જોવાની તમને મજા આવે. અહીંયા જે આ સિટિંગ અરેન્જમેન્ટ હોય, અહીંયા ગ્રુપ આરે આવ્યા હોય, અહીંયા કાંઈ પણ બેઠક કરીએ, ગેમ્સ રમીએ, અહીંયા જે આ સેલ્ફી ઝોન બનાવ્યો છે, પ્લસ અહીંયા અમે આ બંગલાની અંદર રોકાણા છીએ. આજે જે આ બંગલો હતો ને એની અંદર અમારું સ્ટે છે, અને અહીંયા સ્વિમિંગ પુલની અરેન્જમેન્ટ છે. રાતના તમે સ્વિમિંગ પુલમાં આવો, દોસ્તારો ગ્રુપ આરે ધબધબાટી બોલાવો. અહીંયા બી આવી રીતના રૂમની અરેન્જમેન્ટ છે, ધબધબાટી બોલાવો, ગમે ત્યાં આવો, મજા જ આવી જાય મિત્રો. એટલે મહાબળેશ્વરમાં જો ગમે ત્યારે આવવાનો પ્લાનિંગ કરતા હોય તો પરમ રિસોર્ટની અચૂક મુલાકાત લેજો. અહીંયા તમને છે ને મજા જ આવી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અહીંયા લાઇટિંગ જે છે ને, જે રાતનું લાઇટિંગ, એ આમ તમે જોવો એટલે આમ રાતનું લાઇટિંગ જોઈને તમને એમ થઈ જાય કે એકવાર તો અચૂક મુલાકાત લેવી છે. જો આ લોકો ધબધબાટી બોલાવવા માંડ્યા કે પણ આમ કયો તો ખરી કે શું પીએ એમ, તમે મને પૈસા વગરના મને કહેતાય નથી. હોય યાર તમે યાર વયા ગયા તો કાંદીઓલી, મલાડથી કાંદીઓલી વયા ગયા, એટલું દૂર વયા ગયા તમે. મેં કીધું હું લાઇટિંગ જરાક જોવડે આવું, અહીંયાથી દેખાય ને. હા તો કેમેરો કરો. હા બોલો, મને પીવડાવશે. હાલો, આ તો કાકા આજે સૂપ મને પીવડાવે છે. આમ રાતના 12 વાગે ગમે તેવી શરદી થઈ હોય, ગમે તેવી ઠંડી લાગતી હોય, મંચાઉ સૂપ પીવો એટલે બધી ઠંડી શરદી બધી ગાયબ. 100%. ને ઈ રાતના 12 વાગે આવી મજા કોને આવે મિત્રો? હવે હમણાં નહીં, હમણાં કાકા તમે પીવું તમતાર, હવે તમે એન્જોય કરો. અધ્યાય પહેલી વાર મંચાઉ સૂપ ટેસ્ટ કર્યું. શું વાત કરે? જો આપું અધ્યા તો તા મહાબળેશ્વર આવીને આદ્યા કે મંચાઉ સૂપ પીતી ન થઈ તો થઈ જ જાય ને. ક્યાં પીવે છે? ભાવે? મંચાઉ સૂપ નો મતલબ છે મનના ચાવ. જો એને શરદી થઈ જ ને એટલે કફમાં વાંધો નહીં આવે. હે ને? વાહ ભાઈ વાહ, ધબધબાટી બોલાવો ત્યારે જો મંચાઉ સૂપનો એન્જોય લઈએ છીએ. મસ્ત તાપણું છે, મહાબળેશ્વરની મોજ ફૂલ હાલે છે મિત્રો. ધબધબાટી બોલાવીએ છીએ. વિડીયોને લાઈક અને શેર કરો.